जिने भक्तिर दिने दिने सदा मेस्तु भवे भवे। પ્રભુ સાથે વાતચીત દરમિયાન ગઈકાલે છેલ્લે પરમાત્માએ આપણને શું જણાવ્યું હતું કે તારા જીવનમાં, તારી સાધનામાં, તારી ભક્તિમાં કે સમર્પણમાં અપડાઉન ઘણા આવશે. જે પણ મહાપુરુષો પૂર્વે થઈ ચૂક્યા છે અને એમના જીવનમાં જ્યારે જોવામાં આવ્યું જાણે સડસડાટ ઉપર ચડી ગયા હોય, પણ એનાથી પહેલાં ભૂતકાળના ભવ સાધના કાળ દરમિયાન આગળના ભવોમાં કે એ ભવની અંદર પણ એમને પણ સ્થૂળ કે સૂક્ષ્મ રીતે અંદરમાં ઘણી ચડતી પડતી કહો કે ભરતીઓટ આવ્યા કરે. એક સરખા પરિણામ પ્રાય ટકતા નથી હોતા. ક્ષપક્ષણી મંડાય ત્યારે સડસડાટ ઉપર ચડવાનું હોય, પણ એ પહેલાં તો લાખો કરોડો અબજો અસંખ્ય કે અસંખ્ય વાર સાધનામાં સૂક્ષ્મ રીતે કે સ્થૂળ રીતે પણ અપડાઉન આવ્યા જ કરતા હોય. મહાપુરુષો કેટલાક એવા હોય કે આપણને સહજ સ્થૂળ રૂપે જ ખ્યાલ ના આવે, પણ સૂક્ષ્મ રૂપે એમને પોતાને ખ્યાલ આવતો હોય કે અંદરના પરિણામોમાં વધઘટ ચડ ઉતર થઈ જ રહી છે. તો તારા જીવનમાં પણ જ્યારે આવું કંઈ આવે ત્યારે તું હતાશ થતો નહીં, નિરાશ થતો નહીં, પણ શું કરજે, વધુ તો અંદરમાં ક્રંદન કરજે, રડજે અને મને હાર્દિક પ્રાર્થના કરજે. તો જ્યાં હાર્દિક પ્રાર્થના અને હૃદયનો પશ્ચાતાપ હોય છે ત્યાં હું અવશ્ય હાજર થાઉં છું. હજી આના જ અનુસંધાનમાં પરમાત્મા હજી આગળ કંઈ કહી રહ્યા છે તે આપણે જોઈએ કે તું આ રીતે નવું નૂર એટલે તેજ, નવું તેજ, નવી ચમક મેળવીને ફરીથી નવ મુદ્દાને આત્મસાત કરવા પ્રયત્નશીલ થજે. અગાઉ જે ભગવાનના વચનનું પાલન, ગુરુને સમર્પણ, સર્વજીવોને ચાહવાના મૈત્રી ભાવ અને દરેક સફળતા વગેરેમાં પોતાના મહત્ત્વને સ્થાપિત ન કરતા પરમાત્માના પ્રભાવને સ્થાપિત કરવાનું વગેરે જે 9 મુદ્દાઓ આગળ અમૃતકુંભ તરીકે વર્ણવેલા છે એને કે છે તું ફરી આત્મસાત કરવા પ્રયત્નશીલ થજે. એમાં નિષ્ફળતા મળે તો પણ હતાશ થતો નહીં. નોળવેલ વનસ્પતિ સૂંઘીને નોળિયો જેમ સાપ સામે લડે તેમ અખૂટ પરિશ્રમ, અથાગ ધીરજ અને અતૂટ અપ્રમત્તતા કેળવીને અદમ્ય ઉત્સાહથી, અખંડ શ્રદ્ધાથી, અપૂર્વ આત્મબળથી ફરીથી 9 મુદ્દાને આત્મસાત કરવાની સાધના આગળ ધપાવ. એક શબ્દો જે વિશેષણો છે ને બહુ મહત્ત્વના છે. નોળવેલ, સાપ અને નોળિયા વચ્ચે જ્યારે લડાઈ થતી હોય અને સાપના ડંખ પર ક્યારેક નોળિયાને વાગે છતાં મરે નહીં, કારણ કે આજુબાજુમાં એ નોળવેલ વનસ્પતિ એના ખ્યાલમાં જ હોય, એને સૂંઘી લે એટલે સાપનું ઝેર ઉતરી જાય. તો આ રીતે આ નોળવેલ છે, સમર્પણ ભાવ, પશ્ચાતાપ વગેરે પરમાત્મા ની પ્રાર્થના, આ બધી નોળવેલ છે. ઓહ રાજા રૂપી સર્પના ડંખ લાગે અથવા એનું ઝેર ચડવા જેવું લાગે તને, એ વખતે તું હતાશ થતો નહીં, સાધનાને મૂકી દેતો નહીં, પરંતુ આ પ્રાર્થના રૂપી, પશ્ચાતાપ રૂપી આ નોળવેલને સૂંઘી ફરી તાજો થઈ અને ફરી તારી સાધનાને આગળ ધપાવજે. પણ કેવી રીતે? અખૂટ પરિશ્રમ, મહેનત માગી લે એવું કામ છે. અનંત જન્મોના જે અવળા હોડ પડી ગયા છે, હવે એને સવડા કરવા, સુધારવા છે તો સમય તો લાગશે ભાઈ. કોઈ ચાના ડાઘ પડી ગયા હોય, શું કીધું? સ્થૂળ એટલે બાદર, મોટું, સૂક્ષ્મ એટલે ઝીણું. તો અખૂટ પરિશ્રમ કરવો પડશે. કપડા ઉપર ચા ઢોળાઈ જાય, તરત બિલકુલ તમે સાફ કરો તો કદાચ નીકળી જાય, પણ થોડો જેમ સમય વીતતો જાય તેમ એ પછી ડાઘ ઊંડા એવા ઉતરતા જાય એ છેલ્લે કદાચ કપડો ફાટે તોય પણ એ ડાઘ નીકળે નહીં એવું પણ બને. એટલે એમાં ઘણી મહેનત માગી લે ડાઘ કાઢવા હોય તો. એવી રીતે ડામર વગેરેના ડાઘ હોય
તો એને કાઢવામાં પણ ઘણી ઘણી મહેનત કરવી પડે. તો આ તો અનંત જન્મોના કષાયોના વાસનાઓના અવળા આ બધા ધબ્બા એવા લાગી ગયા છે કે એને સાફ કરતાં સુધારતા સમય લાગશે. એટલે તું થાકતો નહીં, અખોટ પરિશ્રમ, અથાગ ધીરજ. અથાગ, થાગ એટલે તળિયું, અથાગ એટલે જેનું તળિયું ન મળે એવું, અખૂટ તૂટે નહીં એટલી ધીરજ રાખવી પડશે જિંદગીના છેલ્લા દિવસને છેલ્લા શ્વાસ સુધી. કદાચ ધાર્યું રિઝલ્ટ ન દેખાય તો પણ થાક્યા વિના પુરુષાર્થ ચાલુ રાખજે. ઘડી સાધનાના ક્રમને કે બદલતો નહીં. હા, દુકાળ વર્ષ હોય અને પાણી જોઈતું હોય, કૂવો ખોદવામાં આવતો હોય, 5, 10, 15 ફૂટે ખોદ્યું, પાણી ન મળ્યું તો મુખ ત્યાં અને વળી લાગીએ બીજા ઠેકાણે ખોદવા, ત્યાં 10, 15, 20 ફૂટ ખોદ્યું, પાણી ન મળ્યું, વળી ત્યાં મૂકીને ત્રીજા ઠેકાણે, એમ ઘડી ઠેકાણા બદલાવ્યા કરીએ તો પાણી મળે નહીં. એક જ ઠેકાણે ધીરજ રાખી કરીને ખોદ્યા જ કરો તો ક્યારે ભલે 50, 100, 200, 200, 300, 400 ફૂટે પણ આખરે પાણી નીકળશે. પણ ઘડી તારી ધીરજ જો ખૂટી જશે તો કામ નહીં આવે. એટલે અથાગ ધીરજ, અતૂટ અપ્રમત્તા પણ તૂટવી ન જોઈએ, અતૂટ અખંડ. અને અદમ્ય ઉત્સાહ, પાછો ઉત્સાહ અદમ્ય, કોઈ ઉત્સાહનું દમન ન કરી શકે, ઉત્સાહને ઠંડો ન કરી શકે એવા અદમ્ય ઉત્સાહથી. જ્યારે સુવર્ણ સિદ્ધિ રસ સિદ્ધ કરવો હોય ને કોઈને, એ રસના 2-4 ટીપા ખાલી આમ લોખંડ કે તાંબા ઉપર પડે તો આ બધું સોનું બની જાય. પણ એને માટે કેટલી વનસ્પતિઓને કેટલા દિવસો મહિના સુધી ઉકાળીને બધું ઘણી પ્રક્રિયાઓ કરવી પડે ત્યારે એવું રસ સિદ્ધ થાય. પણ એકવાર સિદ્ધ થઈ જાય એટલે પછી તો લહેર લીલા લહેર થઈ જાય. એમ આત્માનો અનુભવ કરવો છે. હા, એવા મહાપુરુષ પેથળ સાહેબ વગેરેના દાખલાઓ પણ છે. જેમને સુવર્ણ સિદ્ધિ રસ ફરીથી જંગલોમાં જાય, કેટલી વનસ્પતિઓ પહેલાં મેળવવી પડે, ઔષધિઓ સૂંઘીને, એમાં એકાદ પણ ખૂટી જાય તો કામ ન થાય. પાછું બધી વનસ્પતિઓ જોઈએ. આપણા ત્યાં પાંડલિપ્ત સૂર્ય આચાર્ય ભગવાન થઈ ગયા, જે પગની અંદર 108 જાતની જે ઔષધિઓ અચિત એનો લેપ કરીને આકાશમાં ઉડીને રોજ 5 મહાતીર્થોની એ ચૈત્ય પરિપાટી કરીને પછી પચખાણ પાડતા હતા. પછી એમનો કોઈ શિષ્ય કે ભક્ત કે નાગાર્જુન પ્રાય, અને એણે કોશિશ કરી, એણે સૂંઘી લીધું, ગુરુના ચરણ ધોવાના બહાને એ બધી વનસ્પતિઓની સૂંઘીને જાણી લીધી. પણ એક ચીજ રહી હતી, એ ટ્રાય કરીને ચોખાના ધોવણમાં એનું મિશ્રણ કરવા, એ રહી ગઈ. અને એને કારણે જ્યારે થોડુંક આમ ઉડે ને પડી જાય, થોડુંક ઉડે ને પડી જાય એવું બને. એટલે જરા પણ ખામી હોય તો ચાલે નહીં. એટલે એમાં કેટલી બધી અખૂટ ધીરજ વગેરે રાખવી પડે. હા, પણ સામે પરિણામ તરફ નજર હોય કે આ થઈ જશે સિદ્ધ, તો પછી આખી જિંદગી લીલા લહેર. એટલે અદમ્ય ઉત્સાહ હોય, એનો ઉત્સાહ ઓછો ન થાય. અને અખંડ શ્રદ્ધાથી કે આ કાર્ય થશે જ. સમ્યક સાચી દિશામાં પુરુષાર્થ હોય તો વહેલો કે મોડો પણ પરિણામ આવીએ જ છૂટકો. એવી અખંડ શ્રદ્ધાથી અને અપૂર્વ આત્મબળથી ફરીથી નવ મુદ્દાને આત્મસાત કરવાની સાધના આગળ ધપાવજે. હા, 9 મુદ્દા યાદ ન રહેતા હોય તો ફરી સાંભળજો એ પ્રવચનને. અને અનાદિના અવળા અભ્યાસ અને પ્રબળ કુસંસ્કારોથી ફરી કદાચ પાછો નીચે લપસી પડે એવું પણ બનશે. લાગે કે આમ થોડી ઘણી હવે નજીકમાં છીએ, હવે થોડા સમયમાં અનુભવ થવો જોઈએ, ને વળી ત્યાં એવો મોહરાજાનો કોઈ ઝપાટો આવે ને, પાછો નીચે પડી જાય જીવ. ઠેઠ 11માં ઉપશાંત મોહ ગુણસ્થાનકથી પણ મોહરાજા જીવને નીચે પટકી પાડે છે. ઉપસમ શ્રેણી મંડાય ને જ્યારે 8મા ગુણસ્થાનકથી, એમાં શું થાય કે મોહનીય કર્મની જે પ્રકૃતિઓ હોય, ક્રોધ, માન, માયા, લોભ, આ બધા એને ઉપસમાવતો શાંત કરતો જીવ આગળ વધે. અને 11મું ગુણસ્થાનક ઉપશાંત મોહ, જાણે મોહ સંપૂર્ણપણે ઉપશાંત થઈ ગયો છે પણ ક્ષય નથી પામ્યો, અંદરમાં શાંત પડેલો છે. અને ઠેઠ 11મું ગુણસ્થાન એટલે લગભગ વિતરાગ જેવી અવસ્થા હોય, છતાં એ વખતે પણ અંદરમાં રહેલો મોહ વળી પાછો માથું ઊંચકે
અને 11માંથી ઠેઠ નીચે ચોથે પાંચમે છઠ્ઠે અટકે તો અટકે, નહીં તો ઠેઠ પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાન સુધી પણ ઘણીવાર જીવને નીચે પાડી શકે છે. હા, એટલે એવું બને ક્યારેક અનાદિના અવળા અભ્યાસ એટલા આપણે જામ કરે રાજી થઈને આપણે વિષયોને વાસનાઓને કશાયોને પોસ્યા છે. હવે એને સુધારવા છે તો વાર તો લાગે ભાઈ. કોઈ મકાન તમે કોઈને ભાડે આપ્યું હોય અને એમાં 2, 4, 5 વર્ષ વીતી ગયા હોય અને પછી ખાલી કરાવવું હોય તો નાકી દમ આવી જાય ને. તમારું જ મકાન છે, તમે ભાડે આપ્યું છે, તો કાયદા એવા છે કે તમે એમ જલ્દી ખાલી કરાવી શકતા નથી. તો આ તો અનંત જન્મોથી આપણે જેમને વસાવ્યા છે હોંશે હોંશે આ વિષય કશાયના સંસ્કારોને, અને હવે એમને કહીએ કે મહાત્મા ગાંધીએ કહ્યું કે ભારત છોડો, ક્વિટ ઇન્ડિયા, તો એ કેટલા વર્ષો લાગ્યા અને કેટલાના બલિદાન લેવાયા. આ તો માત્ર 250 વર્ષની ગુલામી હતી અંગ્રેજોની, એમાંથી મુક્ત થવામાં નાકે દમાવી ગયો. કેટલા નરબંકાઓએ પોતાની જાન ફેસાની કરી, કુરબાની કરી, બલિદાનો આપ્યા, કેટલાય બળવાઓને રમખાણો થયા. ત્યારે માંડ એ અંગ્રેજીની ગુલામીમાંથી પણ કદાચ કહીએ વ્યવહારથી સ્થૂળથી ભલે મુક્ત થયા છીએ, પણ બીજી રીતે હજી પણ એના સંસ્કારો આપણા ઉપર પડ્યા છે ગુલામીના. માટે તો અંગ્રેજીનું આટલી બોલબોલા થઈ ગઈ. અને આપણી ભારતીય જે મુખ્ય ભાષા હોય રાષ્ટ્રભાષા એ હાંસિયામાં ધકેલાઈ ગઈ. બીજી પણ અનેક બાબતો છે જેમાં આપણે માનસિક રીતે હજી પણ ગુલામ છીએ અંગ્રેજોના. તો એ 250 વર્ષ માત્રમાં પણ જો આટલી આપણી અવદશા થઈ ગઈ હોય તો અનંત જન્મોથી જે આપણે મોહરાજાની ગુલામી હેઠળ રહ્યા છીએ, હવે એમાંથી છટકવું છે તો એકાએક નહીં છટકી શકાય. એને માટે અખૂટ ધીરજપૂર્વક પુરુષાર્થ સાધનાનો આ 9 મુદ્દાને આત્મસાત કરવાનો પુરુષાર્થ ચાલુ રાખવો પડશે. કોઈ મોટી શિલા હોય અને એની નીચે ધારો કે તમારો હાથ ફસાઈ ગયો, દબાઈ ગયો હોય, અને હવે એકાએક આ હાથ ખેંચવા જશો તો ફ્રેક્ચર પડી જશે, હાથ છોલાઈ જશે, લોહી લુહાણ થઈ જશે. હળવે એક હાથે શિલાને થોડી આમ ઊંચવા પ્રયત્ન કરીએ અને ધીરે એ શેરવીને બહાર કાઢવી પડે. ત્યાં બળ કામ નહીં આવે, એકલું પણ કળ કામ આવશે. એવી રીતે આ મોહરાજા એને પણ ભગાડવો છે હંમેશને માટે, તો ત્યાં એકલું બળ કામ નહીં આવે, પણ સાથે કળ યુક્તિપૂર્વક, બુદ્ધિપૂર્વક, હળવે ધીરજપૂર્વક આપણે આ કામ કરવું પડશે. હા, આપણે યાદ આવે મને આર્દ્ર કુમાર અનાર્ય દેશમાં જન્મેલા અને પેલા અભયકુમાર મંત્રીશ્વરે એમને મોકલાવેલી જીન પ્રતિમા, એના પ્રભાવે જાતિ સ્મરણ જ્ઞાન થયું ને હવે એને પાછું આર્ય દેશમાં આવવાની તીવ્ર ઝંખના જાગી છે. પિતાજી પાસે રજા માગે છે પણ રજા મળતી નથી. ત્યારે પછી કળથી કામ લે છે ધીરે. અને પિતા રાજાએ પણ ચોકી પેલો ગોઠ્યો તો હવે ક્યાંક છટકી નહીં જાય, ભાગી ન જાય. તો એણે શું કર્યું, યુક્તિપૂર્વક ધીરે જે સિપાહીઓ હતા ને એને પણ વિશ્વાસમાં લઈ ગયા. ક્યારેક એકી બેકીના બાને જરાક દૂર જાય, વળી પાછો આવી જાય, ક્યારેક વળી એનાથી થોડોક દૂર જાય, વળી પાછો આવી જાય. એટલે ધીરે વિશ્વાસ બેસી ગયો કે વાંધો નહીં, હવે ક્યાં છટકે એમ નથી. અને એમ કરતાં લાગ જોઈ બધી ગોઠવણ કરે અને આખરે છટકી જાય છે. એટલે અહીંયા મોહના સકંજામાંથી આપણે છૂટવું હશે તો બળ નહીં પણ કળથી અને યુક્તિઓથી કામ લેવું પડશે. એમાં ખૂબ ધીરજ જોઈશે. એટલે અનેક વાર લપસવાના પ્રસંગો આવશે, નિમિત્તો આવશે. બહારના નિમિત્તો હોય, ક્યારેક અંદર બહાર કોઈ નિમિત્ત હોય, પણ અંદરમાં જે કર્મ એવું ઉદય થાય કે ચિત્તવૃત્તિ એકદમ ચંચળ બની જાય, સાધના બિલકુલ સ્થિરતા ના આવે, કંટાળો આવે, ઝોંકા આવે, બગાસા આવે, એમ થાય મૂકી દઈએ, આપણું કામ નથી. તોય ભગવાન કહે છે તું મૂકી નહીં દેતો, હતાશ નહીં થતો, ચાલુ રાખજે પુરુષાર્થ. ભલે લાખો વાર કરોડો વાર અપડાઉન થશે, ભરતીઓ થશે, પણ અગાઉથી ખ્યાલમાં રાખજે કે આવું થવું સહજ છે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. કંઈ આપણને એકલાને થાય છે એવું નથી. પૂર્વના જે મહાપુરુષ થઈ ગયા દરેકના જીવનમાં આવા અપડાઉન લાખો કરોડો વાર આવ્યા જ છે, અને આ જ ક્રમ છે. એટલે ઉતાવળે આંબા ન પાકે પણ ધીરજના ફળ મીઠા હોય, એ ખ્યાલમાં રાખી અને ફરી પશ્ચાતાપ
અને પ્રાર્થના, પશ્ચાતાપને પ્રાર્થના. પશ્ચાતાપ, અરે રે રે, મેં સંકલ્પ કર્યો હતો કે મારે ક્રોધ નથી જ કરવો, મારે ક્ષમતા જ રાખવી છે, પણ જરાક નિમિત્ત મળ્યું ને વળી મારી ક્ષમતા તૂટી ગઈ. પશ્ચાતાપ કરજે, ફરી પાછો ભગવાનને પ્રાર્થના કરજે એ ભગવાન મને એવી સદબુદ્ધિની શક્તિ આપો કે ફરીવાર ગમે એવું નિમિત્ત આવે તો પણ કશાયને આધીન ન થાઉં. અને પ્રાર્થના કરજે, રડજે, ફરી સંકલ્પ કરજે. વળી થોડાક સમય પછી વળી કંઈક નિમિત્ત મળશે નાનું મોટું ને વળી સંકલ્પ તૂટશે તો એ હતાશ થતો, વળી પશ્ચાતાપ, વળી પ્રાર્થના, વળી દ્રઢ સંકલ્પ. પશ્ચાતાપ, પ્રાર્થના અને દ્રઢ સંકલ્પ આ ત્રિપુટીને ફરી 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 અજમાવ્યા જ કરજે. અને તો હું નવો પ્રકાશ, નવું તેજ આપવા જરૂર આવીશ. ભગવાન ગેરંટી આપે છે, આપણને કોલ આપે છે, પ્રોમિસ આપે છે. પણ આ 3 ઉપાયો અજમાવતો રહેજે તો. કયા કયા 3 ઉપાય? પશ્ચાતાપ, પ્રાર્થના અને દ્રઢ સંકલ્પ. આ ફરી 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 કરી કરતો રહેજે ભાઈ. ટીબી લાગુ પડ્યો હોય તો ટ્રીટમેન્ટ કેટલા મહિનાઓ લેવી પડે ને, 6 મહિના સુધી લેવી પડે. દિવસમાં 3 ટાઈમ. ને ઘડી ઘડી ડૉક્ટર કહે છે વળી ખાવાનું, આ ઘીનો શીરો ખાસ કે પૌષ્ટિક શક્તિ આવે એ માટે. તો આવા એક સામાન્ય રોગ કહેવાય, એને મટાડવા માટે પણ 6 મહિના અને ક્યારેક એનાથી પણ વધારે ધીરજ રાખવી પડે. તો આ તો ભવ રોગ છે અનાદિકાળનો જન્મનો, એને મટાડવા માટે પણ ખૂબ ધીરજ અને ફરી ફરી ત્રિકાળ વારંવાર ત્રિપુટીનું સેવન કરવાનું. આ તો ભગવાન કોલ આપે છે, હું તને નવો પ્રકાશ, નવું તેજ આપવા જરૂર આવીશ, તને નવી સ્ફૂર્તિ, નવીન શક્તિ આપીશ. આના દ્વારા, પ્રાર્થના દ્વારા મળે શક્તિ. અને કરોડિયાની જેમ તારો પ્રયત્ન ચાલુ જ રાખજે. કરોડિયો હોય ને પોતાની લાડ દ્વારા આખું એ ઝાડ બનાવે, એમાં ઘડી ઘડી નીચે પડી જાય, થોડુંક બાય વળી પડી જાય, લપસી જાય તો હિંમત ના રહે, ફરી 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 પુરુષાર્થ કરીને આખરે જોરદાર કેવું રચનામ કરી લે છે. કુદરતની કેવી કરામત છે આ જુઓ તો શું ભોય પડી ભટકે કરતા ઝાડ કરોડિયો, પણ ભોય પડી પછડાય તો પણ એ હિંમત હારતો નથી. તેમ તું પણ કરોડિયાની જેમ તારો પ્રયત્ન ચાલુ જ રાખજે અને મારા વચનનું સ્મરણ સતત કરતો રહેજે. બરાબર, મારી આજ્ઞાઓ અને હમણાં જે તને આ ત્રિપુટીનું સેવન કરવાનું કહ્યું છે એનું સ્મરણ કરતો રહેજે. અને છેલ્લી વાત, નાવ ધ લાસ્ટ પોઈન્ટ, આમ કરવા છતાં પણ ધીરજ ખૂટે, સહિષ્ણુતા તૂટે, મન ખડબડે, આવેશ આવે, હતાશમાં મૂકી દો, નથી કરવું, આપણું કામ નથી, કોકમાં થશે, થવાનું છે ત્યારે થશે, વગેરે વગેરે અનેક પ્રકારના વિકલ્પો આવશે, ત્યારે મને યાદ કરજે, હતાશ થતો નહીં. મારા સાધના જીવનને તું હૃદયમાં લાવજે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ધગધગતા શીશાનો રસ રેડાવ્યો સયાપાલકના કાનમાં, કેવી કષાયની ઉગ્રતા અને તીવ્રતા હતી, અને છતાં પુરુષાર્થ ચાલુ રાખ્યો તો થોડા જ ભવોની અંતે ક્ષમા મૂર્તિ, ક્ષમતા મૂર્તિ સમણ ભગવાન મહાવીર બની ગયા. બસ એ મારા જીવન પ્રસંગોને યાદ કરજે અને એનાથી તને નવું જોમ, નવો જુસ્સો, નવી સ્ફૂર્ણા અને નવી પ્રેરણા મળતી રહેશે. પછી તું દુનિયામાં રહેવા છતાં દુનિયાનો નહીં જ બની શકે. આ કર્મના ઉડ્યો છે, સંસારમાં વ્યવહારમાં રહેવું પડશે તો પણ તું હવે અંદરથી દુનિયાનો નહીં બને, અન્ય અંદરથી તું મારો જ બની રહેશે, મારો અને માત્ર મારો જ બની રહેશે. અંતે તું મને મળીશ, મેળવીશ, મારા સ્વરૂપે જ મને મળશે. જીન થઈને જીવની આરાધના કર, મારા સ્વરૂપે એટલે તું પોતે મારા જેવો વિતરાગ બની જઈશ અને આપણે એકમેક જાણે થઈ જઈશું. સદા હું અને તું એક જ સ્વરૂપે મળશું અને રહેશું. ક્યાં? સિદ્ધ શિલા ઉપર, સિદ્ધ દશાની અંદર, જ્યોતમાં જ્યોતની જેમ. જ્યાં એક સિદ્ધ ભગવંત રહેલા છે ત્યાં જ બિલકુલ એ આકાશ પ્રદેશોમાં અનંતા સિદ્ધ ભગવંતો પણ રહેલા છે. આત્મા અરૂપી છે એટલે એ રીતે રહી શકે છે. છતાં દરેકનું પાછું સ્વતંત્ર હોય છે અસ્તિત્વ. અહીંયા ભગવાને ભલે કહ્યું છે આપણે એક રૂપ થઈને રહેશું, આમ હોય ભલે એક રૂપ છે, છતાં પણ દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ હોય, દરેકના કેવલ નાના ગુણો એના પોતાની સાથે હોય. પછી સર્વદા સર્વત્ર તું મારા સ્વરૂપે જ રહીશ,
મારું જે સિદ્ધ સ્વરૂપ છે બસ એ સ્વરૂપ તારું કાયમ માટે થઈ જશે. આ રીતે પરમાત્માએ આપણને ખૂબ આશ્વાસન આપ્યું, બળ આપ્યું, ઉપાયો પણ બતાવ્યા છે, બરોબર. અને હવે ભક્ત આત્માના પ્રત્યુત્તરમાં પોતાના શું ભાવો વ્યક્ત કરે છે તે જોઈએ. ઓ કલ્યાણકામી ભગવાનનું વિશેષણ છે. કલ્યાણની કામના કરનારા, પોતાનું કલ્યાણ કરી ચૂક્યા હવે જગતના સર્વ જીવોના કલ્યાણની કામના પણ જેમના અંતરમાં રહેલી હતી એવા હે કલ્યાણકામી તે તો કમાલ કરી, કમાલ. આત્મ વિકાસની, સ્વ ઉત્થાનની અને અકળ વિકાસ યાત્રાને, આત્માનો વિકાસ કરવો, આત્માનું ઉત્થાન કરવું, આત્માનો અનુભવ કરવો, એમાં સ્થિરતા કરી, રમણતા કરી, આ બધી વિકાસ યાત્રા કેવી છે? અકળ, બુદ્ધિથી જલ્દી કરી શકાય, સમજી શકાય એવી નથી ભાઈ, બહુ સૂક્ષ્મ છે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, ધર્મનું ખરેખરું તત્વ હાર્દ છે ને એ તો હૃદયની ગુફામાં રહેલું છે, ઊંડાણમાં. એ તો કોઈક વિરલા મહાપુરુષો પામી શક્યા અને એના માર્ગે જે ચાલશે એ પણ એક દિવસ પામી શકશે. તો આવી અકળ જે આત્મવિકાસ યાત્રા એને તે એકદમ સ્પષ્ટ રૂપે મને જણાવી અને સમજાવી, ક્લિયર કરી દીધું કે ભાઈ વચમાં આવા આવશે, ખાડા ટેકરા આવશે, અપડાઉન આવશે. હા, જેમ કહીએ ને કોઈ જંગલમાં જતો હોય તો ભાઈ ખ્યાલ રાખજે, વચમાં અમુક ઠેકાણે પલ્લી આવશે, ત્યાં આદિવાસી ભીલો રહે છે, ત્યાં વધારે સાવધાન રહેજે, વગેરે. હા, પણ હિંમત હારતો નહીં. તે ભગવાન પણ આપણને વચ્ચે કેવા અપડાઉન આવશે બધું સમજાવે છે અને એ વખતે હિંમત ના હારતા શું ઉપાયો કરવા એ પણ આપણને સમજાવ્યો. એટલે ભક્ત કહે છે તારા માર્ગદર્શનથી અનેરો ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ મારામાં પ્રગટ્યો છે. હા, પશ્ચાતાપ અને એની સાથે નિસ્વાર્થ પ્રાર્થના યોગ જ્યાં હોય ત્યાં તારી અવશ્ય ઉપસ્થિતિ જાણીને તો બરોબર બે ચીજ બતાવીએ ખાલી. પશ્ચાતાપ, જે ભૂલ થઈ, ઠોકર વાગી, કશાયને આધીન થઈ ગયા, વાસનાને આધીન થઈ ગયા તો એનો પશ્ચાતાપ, અને વળી પાછી પ્રાર્થના હાર્દિક કરવાની, બીજી વાર આવી ભૂલ ન થાય તે માટે. અને ત્યાં તારી અવશ્ય ઉપસ્થિતિ હોય છે જાણીને તો કલ્પનાતીત, શબ્દાતીત, અદ્વિતીય આનંદની અનુભૂતિ પ્રગટી છે. ઓહો, બસ હવે વાંધો નથી, ભગવાન મારી સાથે જ રહેશે, ઠોકર વાગશે વાંધો નહીં. જેમ મમ્મી સાથે હોય, મમ્મીની આંગળી કે પિતાનો ખભો તો બાળક કેવો નિશ્ચિંત હોય, એમ ભગવાને કહ્યું બસ તું આટલું કરજે તો હું હંમેશા તારી સાથે જ હોઈશ. અને એ જાણીને અપૂર્વ આનંદનો અનુભવ થયો છે. હવે સમજાયું છે કે તને મેળવવા કે તારો બનવા મારે બિનશરતી સમર્પણ ભાવ કેળવવાનો અને અખૂટ ધીરજથી કેટલા મુદ્દા? 9 મુદ્દાને સાધવાનો પુરુષાર્થ ફરી કરતા રહેવાનો. બસ 9 કલમો યાદ રાખવાની છે એમાં. અને તેમજ એમાં સ્ખલન થાય તો પશ્ચાતાપ અને વિશુદ્ધ પ્રાર્થના યોગનો પ્રારંભ કરવાનો ફરી. તારી કરુણા વૃષ્ટિ, તારી કૃપા દ્રષ્ટિ છે તો હવે મારા માટે કશું જ દુષ્કર નથી, કશું જ અઘરું કે કઠિન કે અશક્ય નથી. અનાદિકાળમાં ક્યારેય ન પામ્યો તેવું માર્ગદર્શન આજની ધન્ય પડે તે મને આપ્યું, એ તારી ઉદારતા અને મહાનતાનો પુરાવો છે. એ વખતે એ પાત્રતા નહોતી વિકસી એટલે આપણે ઝીલી નહોતા શક્યા. ભગવાન તો સદા આપતા રહ્યા છે પણ આપણે ઝીલી ન શક્યા. હે જગતપતિ, તું મારી પાસે જ છે. બસ હવે તો જગતની પરવા કર્યા વિના, જગત રૂઠીને શું કરશે, મારો નવકાર બેલી છે, મારા પ્રભુજી બેલી છે. જગતની પરવા કર્યા વિના તને મેળવવા અને તારા બનવા એકલા પણ આગળ વધવું જ છે. રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિ યાદ આવે, તારી સાથ ન આવે કોઈ તો તું એકલો જાણે રે. બરોબર યાદ આવે છે રમણભાઈ? તારી સાથ ના આવે કોઈ તો તું એકલો. અને આમ જોઈએ તો એકલા આવ્યા છીએ ને એકલા જવાના છીએ, પણ અહીંયા તો કહે છે અરે ભૂલ્યો, હું એકલો છું જ ક્યાં, કારણ કે તું મારી સાથે અને પાસે જ છે અને મારી આસપાસ જ છે.
સર્વત્ર પ્રભુ છે. પછી તો ખૂટતું પરિબળ પૂરનારો, તું કેવો છે? ખૂટતું પરિબળ પૂરનારો, ખામીઓને દૂર કરનારો, આફતને ખાલી જગ્યા બનાવનારો, આફત બધી આશીષ બને તુજ નામ લેતા વારમાં, આપત્તિઓને પણ સંપત્તિમાં પલટાવનારો, વિષને પણ અમૃતમાં ફેરવનારો, મીરાબાઈને યાદ કરો. ખામીને પણ ખાલી જગ્યામાં રૂપાંતરિત કરનારો, 2 અક્ષર, ખામીને પણ ખૂબીમાં, આપણામાં ખામીઓ કચાશ હોય ને એને વળી ખૂબી એટલે વિશેષતામાં ફેરવનારો. તું મારી નજીક છે, મારા ઉપર પ્રસન્ન છે, બસ એનાથી વધુ જોઈએ પણ શું? ખુદા મહેરબાન તો ખાલી જગ્યા બી પહેલવાન. અચ્છા, ખબર છે? હા, ખુદા મહેરબાન તો ગધાથી પહેલવાન. આ ઉક્તિને ચરિતાર્થ કરવા હવે હું વિશ્વ સંકલ્પથી પ્રયત્નશીલ થયો છું. હવે તો હું તારો બનીને જ રહીશ. એકવાર અકબર બાદશાહ બિરબલ ઉપર પ્રસન્ન થઈ ગયા. માગ માગ માગે તે આપું. બિરબલે શું માગ્યું ખબર છે? સાંભળ્યું છે? બિરબલ જેવું બુદ્ધિશાળી, એને તો બધું રાજપાટ બધું માગી દીધું છે એક વાક્યમાં. હા, એણે રાજપાટ હીરા માણેક મોતી કશું ન માગ્યું. પણ આશ્ચર્ય થાય એવી ચીજ માગી. શું માગી? પહેલાં તો કહ્યું આપની કૃપાની મહેરબાની છે, હવે પછી મને બીજું જોઈએ શું? મને કશું ન જોઈએ. એટલે નિષ્ફળતા બતાવી લો. ઓર વધારે આપવાનું મન થાય ને, જેટલો જીવ નિષ્ફળો રહે એટલું કુદરત પણ એને વધારે આપે. જેટલું માગ માગ કરે. યાદ કરો કવિતા. અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર, માગે તો ન માગે દોડતું આવે, ભરોસે ના કદી રહેજે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તું સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. કવિ કલાપીની હતી આ કવિતા બધા. હા, શું કહ્યું આમાં? અરે પ્રારબ્ધ તો ઘેલું, પ્રારબ્ધ લક નસીબ ભાગ્ય કર્મ જે કહો તે, ઘેલું ગાંડું એવું છે, અવળચંડું છે. રહે છે દૂર, માંગીએ તો આપણે માંગીએ કે આ મને જોઈએ, આ જોઈએ, લાવ લાવ લાવ, માંગ માંગ કરીએ તો રહે છે દૂર, જલ્દી ન મળે, પ્રારબ્ધ દૂર ભાગે. ન માંગીએ દોડતું આવે, આપણે નિષ્ફળ થઈ જઈએ, કાંઈ નથી જોયું તો દોડતું આવે, સામેથી મળે. વ્યવહારમાં પણ આવું છે ને, જેટલે આપણે નિષ્ફળ ના પાડીએ એટલું સામે જ આગ્રહ થાય, અને તરત લાવલા માંગ માંગ કરીએ તો બધા આપણાથી દૂર ભાગે. હા, તો અહીંયા એક ઉખાણું વચમાં યાદ આવી ગયું હમણાં જ. હા, એ તો પછી કહું અકબર બિરબલની વાત. પણ પાંચો લગો લગો તો ન લગે, પાંચો મ લગો તો લગે વગર રે ને, એડા આવડશો લાગે રે મણી વેટી અહીં. પાંચો લગો લગો તો ન લગે, પાંચો મલગો તો લગે વગર રે જ ને. આપણે ગુજરાતીમાં કહું લાગો લાગો તો ન લાગે, આમ આપણે કે મ લાગો તો લાગ્યા વગર રે નહીં. એવા આવડ ચંદા છે આપણી પાસે બે. શું છે? હે બોલો, વિચારો. બે આંખ, બે કાન, બે નાક કે શું? બે હોઠ. લગો લગો ભેગા નથી થતા. મ લાગો, મ એટલે નહીં નિષેધવાચક છે. મ બોલો એટલે, કારણ કે ઓષ્ઠ્ય વ્યંજન છે. પ ફ બ ભ મ, આ પાંચે પાંચ ઓષ્ઠ્ય વ્યંજન છે. એક ઓઠને આમ પકડી રાખો ને પછી બોલવા જાઓ તો નહીં બોલાય, ભેગા થશે ત્યારે જ બોલાશે. પ ફ બ ભ મ, આ ઓષ્ઠ્ય વ્યંજન છે પાંચે પાંચ. હા, એવું છે ભાઈ. એટલે હા, અકબર બિરબલની વાત આપણે, બિરબલ નિષ્ફળ રહે છે કે આપની કૃપા અને મહેરબાની છે, બસ બીજું જોઈએ શું? નહીં બિરબલ કુછ તો માંગો, બહુ આગ્રહ વિનંતી કરે તોય પણ કહે છે કુછ રીતના કીजिए, બસ आपकी जो कृपा मेहरबानी है ना सो हमेशा बनी रहे. आज जो है कल कभी बदल सकती है, मेरी कोई भूल चूक हो जाए, लेकिन आपकी कृपा सदैव बनी रहे, बस इतना ही मैं चाहता हूँ. એટલે એની આવી નિષ્ફળતા જોઈને બેનને અકબરને આશ્ચર્ય થયું અને સાથે ખૂબ આનંદ પણ થયો. એટલે અકબરે વિચાર્યું હવે કંઈક તો મારે કરવું પડે. કૃપા ભલે છે, એમાં ઉમેરો કઈ રીતે કરવો? એટલે બીજા દિવસથી આખી સભા લગભગ ભરાઈ જાય ને ત્યારે જ બિરબલ એન્ટ્રી લે. મોટા મોટા કલાકારો હોય, સંગીતકારો કે બી એવું જ કરે.
વક્તાઓ પણ વૈશિષ્ટ ખોટી ના હોય ને આવું કરે, આખી સભા પકડે હેઠળ ભરાઈ જાય પછી એન્ટ્રી થાય એની. હા, આપણે એવું નથી કરતા, આપણે તો આવી ટાઈમ થાય એટલે આવી જઈએ છીએ મોટે ભાગે. હા, પણ તો અકડે હેઠળ સભા ભરાઈ જાય રાજસભા, ત્યારે બિરબલની એન્ટ્રી થાય ને જેવો બિરબલ પ્રવેશે અકબર બાદશાહ પોતાના સિંહાસન ઉપર ઊભા થઈ જાય. આવો આવો બિરબલ, આવો આવો આવો, બેઠો બેઠો બેઠો, પ્રેમથી આમ સસ્મિત ચહેરીને આવકારે અને પોતાની બાજુમાં સોનાના સિંહાસન પર બેસાડે. અને આ જોઈને આખી સભા મોઢામાં આંગળા નાખી જાય, તબ થઈ જાય. ઓ હો, આના બિરબલ ઉપર તો અકબરના કેટલા હાથ છે? 4 હાથ ભરી હોય, 4 હાથથી 1000 હાથ છે. હવે કોઈને કંઈ પણ કામ હોય ને, રાજકીય કામ હોય, હવે બાદશાહ કે રાજા સુધી બધા થોડા પહોંચી શકે? વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની મુલાકાત લેવી હોય તો આપણે લઈ શકીએ તરત કાંઈ? કેટલી પ્રોસેસોમાંથી પસાર થવું પડે, કેટલા મહિના અગાઉથી તૈયારી પ્રયત્ન કરીએ તો પણ સફળતા મળે કે ન પણ મળે. એટલે જેવા બિરબલ બહાર નીકળે ને, બિરબલ હવે રાજાનો જમણો હાથ છે, બિરબલ ઉપર 1000 હાથ છે, એટલે બિરબલને સાધી લઈશું તો ઓટોમેટિક રાજા આપણું કામ થઈ જશે. એટલે જેવા બિરબલ રાજસભામાંથી બહાર નીકળે, બધા આમ બાદશાહની જેમ જ એને પણ આમ સલામ ભરવા લાગી જાય. અને વાર તહેવારે અવારનવાર પોતાના ઘરે કંઈ પણ માંગલિક પ્રસંગ હોય ને, કોઈનો જન્મ થયો હોય કે લગ્નની તિથિ હોય કે બીજું કંઈ એવું હોય, એટલે એ બહાને બિરબલને અશુક આમંત્રણ બધા આપે, મોટા નગર શ્રેષ્ઠીઓ વગેરે બધા શ્રીમંતો આમંત્રણો આપે અને ખૂબ આગતા સ્વાગતા કરી 56 ભોગથી જાણે ભોજન કરાવે. અને પછી આગ્રહપૂર્વક કિંમતીમાં કિંમતી ભેટણા બિરબલને આપે. એટલે જ્યાં જાય ત્યાં ખમા માન સન્માન મળે. હવે જ્યાં જાય ત્યાં આખા નગરમાં રાજ્યમાં અને રોજની કેટલી ભેટ સગાડો મળતી જ રહે. અકબર પાસેથી માગી વસ્તુ તો કંઈ એક વખત મળે, અહીંયા તો હવે રોજ. અને માન તો માણસને ખાસ જોઈએ પાછું, અને એ માન સન્માનપૂર્વક બધું આવું મળ્યા કરે. એટલે કહેવાનો મતલબ એ કે રાજાની કૃપા જો મળી જાય ને તો પ્રજાની આખાની કૃપા ઓટોમેટિક મળી ગઈ બિરબલને. એમ દેવાધિદેવ એની કૃપાના પાત્ર આપણે બની જઈએ જો તો આખી સૃષ્ટિ, 14 રાજલોકના સર્વ જીવો, સમસ્ત કુદરત એની તો દાસી છે. કુદરત તો દેવાધિ પરમાત્માની, બધા ઇન્દ્રાણીઓ, બધા દેવદેવીઓ, હા, બધા નીચે આપણે કૃપા છે જે મળી જાય. એટલે કહે છે ખુદા મહેરબાન તો ગધા બી પહેલવાન. આવા દેવાધિદેવ એને શરણે ચાલ્યા જઈએ ને પછી કોઈ આપણો વાણ પણ વાંકો કરી શકે નહીં. ભક્તામર સ્તોત્રની કઈ કથા યાદ આવી? કો વિસ્મયોત્ર જડિનામ ગુણૈરસે સહિતમ સંસ્કૃતો ધીરવકાશ. નહીં, એ નહીં, હજી બીજી છે ગાથા. એ ગુણો જે છે એને 3 લોકમાં સંચરતા કોણ અટકાવી શકે? કેવલ નાનાડી ગુણો. કારણ કે જે આપણે શરણે રહ્યા હોય કેવલ નાનાડી ગુણો એને 3 લોકમાં ફેલાઈ જતાં કોણ અટકાવી શકે? એમ જે દાખલા તરીકે હવે સમજો વ્યવહારની અંદર આ એરિયાનો કોઈ MLA હોય અને એની સાથે તમારો ઘર હોવું હોય, LGVG લાગવ કે ઘર જેવો નજીકનો સંબંધ હોય, તો એ તમે કંઈક કોલર ટાઈટ ફરતા ફરો ને. આમ ક્યારેક કોઈકને કહો ભાઈ આપણા જેવું કંઈ કામ હોય તો કહેજે, હો મારી તો ફલાણા સાથે આમ ઘર જેવો સંબંધ છે. પછી ધીરે ધીરે હવે આગળ વધતા જાઓ, MLA પછી જે આવતું હોય તે, પછી ધીરે ધીરે આમ આગળ વધતા કલેક્ટર, જિલ્લા કલેક્ટર, તાલુકા મામલતદાર, પહેલાં ગ્રામ પંચાયતનો મુખી જે હોય સરપંચ, એની સાથે ઘર જેવો સંબંધ હોય તો કેવી રીતે તમારી હોય. પછી તાલુકાના મામલતદાર સાથે હોય તો એના કરતાં વધારે, જિલ્લા કલેક્ટર સાથે હોય ઘર જેવો સંબંધ તો એના કરતાં એની પણ રાઈ વધતી જાય, ખુમારી આમ વધતી જાય, આનંદ વધતો જાય. એમ કરતાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સાથે, એમ કરતાં ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ સાથે, હા, અમિતાભ બચ્ચન જેવાને હતો ને છે ને કેમ કે ઘર જેવો સંબંધ. તો પછી એની રાઈને ખુમારીને ગૌરવ કેવો હોય, એને આનંદ કેટલો હોય. હા, પછી અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે કે રશિયાના પ્રેસિડેન્ટ સાથે ઘર જેવો સંબંધ હોય તો એની ખુમારી કેવી હોય. એનાથી આગળ વધીને સમજો કે હવે ચખનનાધિપ ચક્રવર્તી સાથે જો ઘર જેવો તો એની ખુમારી કેવી હોય. અને એનાથી આગળ વધીને કોઈ દેવતા સાથે, કુળદેવી, હા, તમને ક્યારેક સ્વપ્નમાં ખાલી દર્શન આપતી હોય કે થોડોક વાંસો આવતો હોય તો એ તમને કેટલો આમ ગૌરવ હોય. એનાથી આગળ વધીને ચક્રેશ્વરી કે પદ્માવતી કે મહાકાલી જેવા વિશિષ્ટ સમ્યક દ્રષ્ટિ શાસન દેવી એની કૃપા હોય તો કેટલો આનંદ હોય.
અને એવા અસંખ્ય દેવદેવીઓનો અધિપતિ ઇન્દ્ર સૌધર્મેન્દ્ર, એની કૃપા હોય તો કેટલો આનંદ હોય એ દર્શન આપતા હોય. તમને જ્યારે પણ કે યાદ કરીશ એટલે હું આવી જઈશ, આવું વચન આપેલું, કોલ આપેલો, ઓહો એનો આનંદ કેટલો હોય. અને એવા અસંખ્ય ઇન્દ્રો, 64 ઇન્દ્રો મુખ્ય ભલે કહેવાય છે પણ સૂર્યચંદ્ર પણ ઇન્દ્ર છે ને, એવા અસંખ્ય સૂર્યચંદ્રો છે, એટલે અસંખ્ય ઇન્દ્રો પણ છે આપણી સાહેબ. અને એ બધા જેના ચરણોની સેવા માટે આમ તલપા પણ થતા હોય એવા દેવાધિદેવ હરિયન પરમાત્મા. અને એમને આપણે ઉપાય બતાવી દો એમની સાહેબને મેળવવા માટેનો. બસ પશ્ચાતાપ પ્રાર્થના, હાર્દિક બિનશક્તિ શરણાગતિ, આ 9 કલમોનું પાલન. તો એની ખુમારી ગૌરવને આનંદ કેટલો હોય. એટલે કે ખુદા મહેરબાન તો ગધા ભી પહેલવાન. આ ઉક્તિને ચરિતાર્થ કરવા હવે હું વિશ્વ સંકલ્પથી પ્રયત્નશીલ થયો છું કે હવે તો હું તારો બનીને જ રહીશ. અરે પ્રામાણિક સક્રિય સંકલ્પ કર્યો એટલે હવે હું તારો બની જ ગયો છું. કડે માણે કડે જે કાર્ય નજીકના ભવિષ્યમાં થવાનું એ થઈ ગયું જ સમજી લો. હવે તમે અહીંથી કચ્છ જવા નીકળ્યા હો, હજી હોય ભલે અહીંયા જ રેલવે સ્ટેશન ઉપર અહીંયા જ હો, તો કોઈ પૂછે ક્યાં ગયા ફલાણા ભાઈ, તો ઘરવાળા જવા હશે તો કચ્છ ગયા. એ કચ્છ ગયા જ છે મુંબઈમાં, તો કચ્છ માટે નીકળ્યા છે એટલે એ કહેવાય કે કચ્છ ગયા. એવી રીતે હવે બસ ઉપાય મળી ગયો ભગવાને બતાવેલો, અને હવે આપણે કરવું જ છે દ્રઢ સંકલ્પ સાથે. એટલે ભગવાનનું મિલન ભલે થશે પણ હવે થઈ ગયું સમજો. હા, એટલે કે વગર મતલબે તારી યાદમાં ખોવાયો છું. અત્યાર સુધીમાં મતલબ હતો, જે સ્વાર્થ હતો ત્યારે તને યાદ કર્યા. સુખ મેં સુખ મેં સુમિરન સબ કરે પણ સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. દુઃખમાં યાદ કર્યા, એક પ્રકારનો મતલબ એટલે સ્વાર્થ થયો. હવે તો કે છે વગર મતલબે તારી યાદમાં ખોવાયો છું. હવે હું તું મારા માટે બહાર ક્યાંય નથી, મારી અંદર, મારી પાસે, મારી સાથે અને મારો જ છે. સદા મારા દિલમાં જ તું પ્રતિષ્ઠિત છે. શું કહે છે? ન કાષ્ટે વિદ્યતે દેવો ન પાષાણે ન મૃન્મયે. પછી આગળ બોલો, ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ દેવતા. આ સંસ્કૃતના શ્લોકમાં શું કહ્યું? ભગવાન ક્યાં છે? ન પાષાણે ન કાષ્ઠે વિદ્યતે દેવો. દેવ એટલે ભગવાન. અહીંયા કાષ્ઠ એટલે લાકડાની ચંદનની મૂર્તિ વગેરેમાં એમાં છે એવું નથી કે છે. ન પાષાણે પથ્થર આરસપાન કે પેલો શું ગ્રેનાઇટ વગેરે અલગ અલગ રંગીન કે સોટી કાઢીના પથ્થરો હોય એની મૂર્તિ બનાવેલી હોય એમાં પણ કે છે અપેક્ષા કે છે અહીંયા હું નથી. આગળ વધીને કહે છે ન મૃન્મયે, માટીની મૂર્તિઓ ઘણી ઠેકાણે બનેલી છે, રેડું રેતીની મૂર્તિઓ બનાવેલી છે, એમાં પણ હું નથી. હું ક્યાં છું? ભાવે હિ વિદ્યતે દેવો. હું ભાવમાં છું. અરે ભાવને પેદા કરવા માટે આ મૂર્તિઓનું આલંબન લે તેનો વાંધો નથી, જરૂર લેજે ભલે, પણ માત્ર યંત્રવત ત્યાં તું તારી આમાં પૂજા કરી આવીશ અને ભાવનો કોઈ લક્ષ્ય નહીં હોય તને, તો પછી આપણું મિલન જલ્દી નહીં થઈ શકે. હા, જે કરે તે ભાવપૂર્વક કરજે. થોડું કરે ભલે પણ ભાવપૂર્વક કરજે. તો એ ભાવમાં ભગવાન છે. કહેવાય ને ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભૂખ્યા છે એવું નહીં, હકીકતમાં ભાવથી જ અનુભૂતિ થઈ શકે એમ છે. એટલે આ પ્રમાણે કહેવાય છે. તો હવે મારા દિલમાં જ તું પ્રતિષ્ઠિત છે, બહાર ક્યાંય નથી. મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા, હિમાલય, કાશી, હરિદ્વાર, ઋષિકેશ, ગિરનાર ચાહે તો ના નથી, પણ હકીકતમાં ભાવ સાથે લઈને જજે. તો પછી તું ઘરમાં હોઈશ ને તોય તું મને મળી શકે. અને ત્યાં દૂર દૂર ગયો ભલે, પણ જોઈએ એવો સમર્પણ ભાવ ન કરી શક્યો મારા પ્રત્યે, આ 9 કલમોને આત્મસાત ન કરી શક્યો, તો પછી હિમાલય જઈશ તોય કંઈ મિલન નહીં થાય. ગિરનારની ગુફામાં 1000 વર્ષ તોય નહીં થાય. મહત્વનું છે ભાવ, સમર્પણ ભાવ. મારા હૃદયમાં કેવળ તું જ બિરાજે છે. ભગવાન અંતરમાં છે ને આપણે શોધીએ છીએ બહાર. મુસલમાનોમાં એક સ્ત્રી સંત થઈ ગયા જેનું નામ હતું રાબિયા. રાબિયા નામના સંત થઈ ગયા. આમ તો ગુલામ હતા કોકના,
ઘણા કષ્ટો એને પડ્યા હતા, પણ ક્યારેય ફરિયાદ નહોતી કરી ભગવાનને. એને હંમેશા આભાર જ માન્યો, કૃપા નિગ્રહને કૃપાને કૃપા જ માની. એને દુઃખોને, તકલીફોને, આપત્તિઓને ચિકાર આવી, પણ હંમેશા પોઝિટિવ વિચારીને પ્રાર્થના જ કરતી. આખરે અંદરની અનુભૂતિ એને પ્રાપ્ત કરી. પછી લોકોને પ્રતિબોધ પમાડવા માટે અનેકવાર જાત જાતના નુસ્ખા કરે. એકવાર સાંજના સમયે થોડું અંધારા થવાની શરૂઆત થઈ ગઈ હતી, અને એ જમાનામાં જે પણ હોય મ્યુનિસિપાલિટી શું કહી પણ એના ઝાંખો ચીમણી હોય નાનકડી દીવડી, એના ઝાંખા ઝાંખા પ્રકાશ નીચે જાણી બૂજીને કાંઈક આમ શોધવાનો દોડ કરે છે. મુખ્ય રસ્તો હતો, અનેક લોકો આવી જાય છે. કેટલાક યુવાનો આ માજીને આમ જો દયા આવી, બિચારા મોટી ઉંમરના માજી છે, કંઈક શોધી રહ્યા છે, લાવો આપણે એને હેલ્પ કરીએ. પૂછે છે, માજી શું ખોવાય, શું શોધો છો? કે બેટા મારી આજીવિકાનું સાધન સોય ખોવાઈ ગઈ છે. કપડાં સીવીને ગુજરાન ચલાવતા હશે. ઓહ એમ, ભલે ભલે ઉભા રહો, આપણે મહેનત કરીએ, મદદ કરીએ. 4-5 જે પણ યુવાનો હતા બધા શોધે છે. હાથમાં આવી નહીં, શું હોય તો હાથમાં આવે ને ભાઈ. પછી કોકે પૂછ્યું, માજી જરા કહો તો ખરા કે બરાબર એક્ઝેક્ટ કઈ ઠેકાણે સોય ખવાય છે? અહીંયા અહીંયા ક્યાં? તો કે બેટા એ તો મારા ક્યાં ખવાય છે? મારી ઝૂંપડીમાં, મારા ઘરમાં ખવાય છે. તો ઘરમાં ખવાયેલી સોયને તમે અહીંયા કેમ શોધો છો? કેમ શોધ્યા બોલો, કારણ બોલો. ત્યાં શું છે? અંધારું છે. અહીંયા થોડું અજવાળું છે એટલે શોધું છું અહીંયા. અરે ગમે એટલું અજવાળું હોય, પણ જે વસ્તુ જ્યાં હોય નહીં તે ક્યાંથી મળે? અંધારામાં પ્રાણામાં થોડું ફાંફા મારશો તો હજી કદાચ મળી આવશે, પણ અહીંયા તો જે છે જ નહીં જ્યાં, ત્યાં ક્યાંથી મળશે? ઓ એમ કાં? મને એમ થયું કે તમે લોકો જ્યાં ખરેખર સુખ શાંતિ આનંદ છે અંદરમાં આત્મામાં, એને છોડીને તમે આ સંસારની માયાજાળમાં, પૂતગલોમાં, જળ પદાર્થોમાં, પૈસા વગેરેમાં, એમાં તમે સુખની આશાથી ફાંફા મારો છો. તો તમને જો બહાર સુખ શાંતિ આનંદ મળી શકતા હોય તો મને શા માટે અહીંયા ન મળે હોય? બાકી મહાપુરુષો તો એમ કહી ગયા છે કે ભાઈ પરમ સુખ શાંતિ આનંદ બહાર ક્યાંય નથી, પણ અંદરમાં છે. મને તમે કહો છો કે તમે ઝૂંપડીમાં છો તો અહીંયા નહીં મળે, તો તમે શું કરી રહ્યા છો? પછી તમે કેમ બહાર ફાંફા મારો છો? વગેરે વગેરે આવા નુસ્ખા અજમાવતા રાબિયા લોકોને પ્રતિબોધ પમાડવા માટે. તો અહીંયા પણ ભગવાન કહે છે, હું તારી અંદરમાં બિરાજું છું, અને તું શોધે છે બહાર. ક્યાંથી મેળ ખાશે? તને જાણવામાં, માણવામાં, ચાહવામાં ખોવાઈ જવાની આ અનુભવ ગમ્ય યાત્રા નિરંતર ચાલુ જ રહે, એવી અલૌકિક કૃપા દ્રષ્ટિ તું સતત ચાલુ રાખજે. તારામાં મને ગજબની શ્રદ્ધા છે, અનુભવ જનિત શ્રદ્ધા છે. થોડો ઘણો અનુભવ થયો છે. જેટલે જેટલે અંશે પણ તારા પ્રત્યે સમર્પણ ભાવ કેળવ્યો, તારી આજ્ઞાઓનું પાલન કર્યું, 9 કલમોને જેટલે જેટલે અંશે પણ આત્મસાત કર્યો એટલે અંશે મને અંદરમાં પ્રસન્નતા, શાંતિ અને આનંદનો અનુભવ થયો છે. એટલે એ અનુભવના કારણે મારી શ્રદ્ધા હવે જરા મજબૂત બની ગઈ છે. એ શ્રદ્ધાના આધારે સર્જાયેલ વર્તમાન પરિસ્થિતિને જોઈને હું શ્રદ્ધાના રણકારપૂર્વક કહું છું. અત્યારે આનંદ અનુભવી રહ્યો છું. થોડું ઘણું પણ આ તારી આજ્ઞાઓનું પાલન થયું તોય ચિત્તમાં અદ્ભુત પ્રસન્નતા, શાંતિ, આનંદનો અનુભવ થઈ રહ્યો છે. એટલે એ શ્રદ્ધાના રણકારપૂર્વક કહું છું કે તું મને મળીશ, હું તને મેળવીશ, હું માત્ર તારો જ બનીશ, અને તું મને તારામાં સમાવીશ, અને હું તારામાં જ સમાઈ જઈશ. રસાનું વેદથી જેમ તાંબુ સોનું બની જાય, થોડી વાર પહેલાં કહ્યું એ પ્રમાણે સુવર્ણ સિદ્ધિ રસના 2-4 ટીપા પડે અને એ તાંબુ હોય કે ક્યારેક લોખંડ પણ સોનાનું બની જાય. પારસમણીના સંપર્કથી જેમ લોઢું પણ સુવર્ણ બને, તેમ હું તારા સ્વરૂપે બનીશ, એટલે કે વિતરાગ સંપૂર્ણ થઈ જઈશ. પાવર, હું ભલે અત્યારે પામર છું છતાં પણ તારા સંગે કેવો બની જઈશ? પામર મટીને 3 અક્ષર પાવન, અથવા કાનો માત્રા મીંડી વગરના 3 અક્ષર કહો, પરમ. ભગવાન કેવા છે? પરમ આત્મા, પરમાત્મા. આપણે પામર, ભગવાન હું પામર અત્યારે ભલે પામર છું, પણ
તારો સંગ મને મળ્યો છે, એટલે હવે ચોક્કસ એક દિવસ હું પણ તારા જેવો પરમ આત્મા બની જઈશ. અધમ આત્મામાંથી મટી સામાન્ય આત્મામાંથી આગળ વધીને મહાત્મા અને છેલ્લે પરમ આત્મા હું પણ બની જઈશ. અધમ છતાં પણ તારા પ્રભાવે હું કેવો બની જઈશ? અધમનું ઓપોઝિટ ઉત્તમ બની જઈશ. મારામાં અને તારામાં પછી ભેદ નહીં રહે. હું તુજ સ્વરૂપે બનીશ. તું એ જ હું અને હું એ જ તું. શરૂઆતમાં પ્રશ્ન પૂછવાનું પોતાની જાતને, કો હમ. કો એટલે કોણ છું હું, કોણ છું હું, કોણ છું હું, કોણ છું. પછી ધીરે ધીરે જાઓ છે દાસો હમ. દાસો હમ, હું તારો દાસ કે દાસાનો દાસ છું. પછી ધીરે ધીરે દા નીકળી જશે. સો હમ, તે હું છું. એવી કંઈક કંઈક અનુભૂતિ થવા લાગી જશે. એના જેવો જ હું છું. પછી તે ત્રીજો પુરુષ નીકળીને કે ત્વમ અહમ, વધારે પરમાત્માની નજદીકી થશે. એ તારું સ્વરૂપ એવું જ મારું સ્વરૂપ છે. જો જિના સો અહમેવ ચ, વર્ધમાન સકૃષ્ટમાં કહ્યું, જે જિનનું સ્વરૂપ છે એ જ મારું નિજનું સ્વરૂપ છે. ત્વમ અહમ, અને આગળ જતાં અહમ બ્રહ્માસ્મિ, હું જ પોતે બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા છું એવો અનુભવ થશે. અને એની ખુમારી, એની રાય કહો, એનું ગૌરવ અજબ ગજબનું હોય છે. હો, એક મુસ્લિમ સાધક થઈ ગયા, તેનું નામ હતું, એ બરાબર નામ, એનું પોતાનું નામ શું હતું? મનસૂર. મનસૂર. એને સાધના કરતાં કરતાં આત્માનો અનુભવ થયો. આ કોઈનો ઇજારો નથી, કોઈ પણ જાતિ કે વેશમાં હોય, પણ લગ્ની લાગે, સાધના કરે, અંતર્મુખ થઈને અનુભવ દશા પ્રાપ્ત કરી શકે છે. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. એટલે એટલો આનંદ એનાથી રહેવાયું નહીં આમ. અને ઉદ્ગારો સરી પડ્યા સહેજે કે અનલહ. અનલહ એટલે અહમ બ્રહ્માસ્મિ, હું ભગવાન છું. આનંદજી યોગીરાજે પણ શું કહ્યું? અહો અહો હું મુજને કહું, નમો મુજ રે, અમિત ફલદાન દાતારની જેહની ભેટ થઈ તુજરે. ઓહો, હું કહું છું કે મને જ નમસ્કાર થાવ, મને જ નમસ્કાર થાવ, કારણ કે અનંત ફળના દાતાર એવા પરમાત્માની તને અંદરમાં ભેટ થઈ ગઈ, મિલન થઈ ગયું, એટલે કે અનુભવ થઈ ગયો. કોઈને લાગે આ તો અહંકારી, આવું કહેવાય, મને નમો, મને નમો, મને નમસ્કાર થાવ, મને નમસ્કાર થાવ. વળી દશા એવી અદ્ભુત હોય છે. હા, એનો આનંદ ખરેખર અવર્ણનીય હોય છે. બીજા પણ કોઈ મહાત્માએ કહ્યું કે અમે જ બીજા રામ અને મહાવીર છીએ, અમે જ બીજા કૃષ્ણ છીએ. એવો દુષ્મકાળના જીવો તમે ભૂતકાળમાં થઈ ગયેલા રામ કે મહાવીરને ક્યાં શોધી રહ્યા છો? આ પણ અત્યંત કરુણા અને ખુમારીથી બોલાયેલા શબ્દો છે, કોઈ અહંકારથી નીકળેલા શબ્દો નથી. તો અહીંયા શું કહે છે? અનલહ એટલે મુસલમાનો હવે સહન કરી શકે? એ તો માનસિક અલ્લાહ એક જ હોય, ખુદા એક જ હોય, બીજું કોઈ દુનિયામાં હોઈ શકે નહીં. અને એ મુસલમાન કોઈ કહેતો કે હું ખુદા છું, ખુદાનો બંદો પણ નથી કહેતો, હું પેગમ્બર છું, એ કહેતો એ સહન ન કરી શકે કે પેગમ્બર છેલ્લા તો થઈ ગયા મોહમ્મદ પેગમ્બર, હવે બીજા કોઈ પેગમ્બર હોઈ શકે નહીં. તો પોતાની જાતે પેગમ્બર કેનારો કોણ નીકળ્યો? પેગમ્બર એટલે ખુદાનો પૈગામ સંદેશો લઈને આવ્યા હોય, એ પેગમ્બર એટલે મહાપુરુષ. હા, એને સહન ન કરી શકે તો આ કહે હું ખુદ પોતે ખુદા કે અલ્લાહ છું, ભગવાન છું, ઈશ્વર છું. બકવાસ બંધ કર તારી. ખૂબ ધમકીઓ મળી એને, પણ એ અનુભવની ખુમારીને આનંદ એટલો બધો હતો. એ તો કે જે ભાઈ જે અનુભવાય છે એ શબ્દો નીકળે છે, હું કંઈ જાણી બુજીને કે અહંકારથી બોલતો નથી, સહેજે નીકળી પડે છે શબ્દો. તો હું શું કરું? હું તો એને જોનારો સાક્ષી છું. એટલે છેવટે મુલ્લા કાજી ને મુલ્લા બધાને ઉશ્કેર્યા લોકો, અલગ મુસલમાનોના જે હોય મૌલવી વગેરેને. છેવટે રાજા પાસે ફરિયાદ ગઈ, મુસ્લિમ બાદશાહ હશે, એણે હુકમ કર્યો બંધ કરા બકવાસ તારી. અનલ હક એ કહેવાય છે કે એક પછી એના હાથ કાપ્યા, પછી પગ કાપ્યા, વાળો નથી પાડતો, ચીસો નથી પાડતો, રડતો નથી, બચાવ નથી કરતો, માફી નથી માગતો.
એ હાથ પગ જે કપાઈ રહ્યા છે એ હું થોડો છું, એ અનુભવથી, ખાલી બુદ્ધિથી વિચારીને આ કરવા જેતું ન થાય. દેહાધ્યાસ જ્યારે ભેડાય, ગ્રંથિ ભેદ થાય, શરીરના આત્મા છૂટો છે એવો અનુભવ થાય ત્યારે આ દશા આવી જાય. હાથ પગ નાક કાન ક્રમે ક્રમે બધું છેડાય છે, ભેદાય છે, તોય પીડા નથી. બોલો, આનંદ છે, અનલહક. હું તો અજર અમર અવિનાશી આત્મા છું એવો અનુભવ થઈ ચૂક્યો છે. અને છેલ્લે ગરદન કાવડાડી દેવામાં આવે છે તોય અનલહક છે. કેવી અદ્ભુત દશા હશે. એટલે પછી કે જ્યાં પણ કે તું જ એ જ હું અને હું એ જ, તો પછી આપણામાં કોઈ ભેદ રહેશે નહીં. પછી તો માત્ર હું રહેશે, માત્ર હું. અસ્મિ, અહમ અસ્મિ, અહમ નીકળી જશે, અહંકાર ઉડી જશે. માત્ર અસ્મિ છું, હોવાપણાનો અહેસાસ, બિઇંગનેસ જેને કહેવાય, બિઇંગનેસ, હોવાપણું, એનો અનુભવ માત્ર હોય. હું પણ નીકળી જાય પછી તો એવી દશા હોય. તો આ રીતે ભક્તે પોતાનું ભાવો વ્યક્ત કર્યા. હવે આગળ શું થાય છે તે આપણે અગ્રે વર્તમાન રાખીએ. અને આપણે હવે વિશ્વની આધ્યાત્મિક અજાયબી, જો કે આ અજાયબી હમણાં દાખલો આપ્યો એ પણ અત્યંત અજાયબી ભર્યો છે. આજે પણ એવા સાધક આત્માઓ છે, ઓપરેશન કરાવવાનો પ્રસંગ આવ્યો હોય, ડૉક્ટર કે એનેસ્થેસી આપવું પડશે, ઇન્જેક્શન લેવું પડશે, આટલા ભાગને ખોટો કરવો પડશે, કે નહીં, કશું જ કરવાની જરૂર. તમારે જે વાટકાપ કરવી હોય તો કર્યો, લખી આપું તમને ગેરંટી, કોઈ ફરિયાદ નહીં, કશું નહીં થાય. ડૉક્ટરો માંડ જલ્દી તો માને જ નહીં, પણ માંડ કબૂલ થાય. અને પછી ગમે એવા અઘરા ઓપરેશન હોય, પેટના હોય કે બીજા કોઈના હોય, ચીરફાટ ગમે તેટલી હોય, એ પોતે જોતા અને વાતો કરે, ડૉક્ટર સાથે વાતો પણ કરતા હોય, જરાય અને કશું જ ન થાય. આવા સાધકો આ કાળમાં પણ છે. આત્મ તત્વ કેવું હશે કે જેની થોડી ઘણી પણ અનુભૂતિ થાય તો પણ આવી અદ્ભુત દશા થઈ જાય, તો સંપૂર્ણ વિતરાગ દશા આવી જાય, કેવળ જ્ઞાન પ્રગટી જાય. પછી તો વાત જ શું કરી. પધારો પધારો ગુરુદેવ, આપ પધાર્યા, ધન્ય ઘડી, ધન્ય ભાગ અમારા, સોનાનો સૂરજ ઉગ્યો અમારે આંગણે. ગુરુદેવ, ભોજનની બધી વાનગી સૂચતી છે. આ મીઠાઈ ઘરે બનાવેલી છે, દુકાન બજારમાંથી લાવ્યા નથી કોઈ. હા, એટલે આપે વરવું જ પડશે. અતિ ભાવુક એવા આવા કોઈ શ્રાવિકાએ મુનિરાજને આગ્રહપૂર્વક વિનંતી કરી. અને એ ગામ હતું વિરમ ગામ, ગુજરાતનું શંકેશ્વરની બાજુમાં વિરમ ગામની આ ઘટના. અને એ વરનાર મહાત્મા જે હતા ને, છેલ્લા 33 વર્ષોથી અઠ્ઠમના પારણે અઠ્ઠમ 33 વર્ષોથી નોન સ્ટોપ કરી રહ્યા હતા. અને એમને વરવું નહોતું એ બધી આટલી બધી કંઈ વસ્તુઓ, એટલે એ ના પાડતા હતા. અને સામેથી શ્રાવિકાઓનો આગ્રહ ભાવપૂર્વક ચાલુ જ હતો. હા, અને આખું એક દ્રશ્ય કોણે જોયું ખબર છે? ઇલાચી કુમારને યાદ કરો. અહીંયા ઘરના દેશી નળિયા, ગામડાઓમાં સીલિંગ ન હોય, નળિયા હોય. એમાં 2 પ્રકાર હોય, વિલાયતી નળિયા લાલ કલરના હોય મોટા, અને દેશી નળિયા આવા આકારના હોય. દેશી નળિયા એટલે વચ્ચે વચ્ચે છિદ્રો પણ ક્યાંક ક્યાંક હોય, કાણા બાકોડા નીચે થોડું થોડું દેખાય પણ કેટલીક વાર. વરસાદ નજીકમાં આવે ત્યારે સંચાર કહેવાય, સંચાર કરાવી લે, એટલે જે છિદ્રો હોય પુરાવી નાખે. વરસાદ નીચે ઘરમાં આવે તો એ નળિયાનું સમારકામ કરવા ઉપર ચડેલા એક ગરીબ ભાઈએ આ જોયું, અજયનભાઈ કોઈ હશે, અને એણે ઉપરથી આ દૃશ્ય જોયું કે આટલી બધી મીઠાઈઓને મેવાના આ બધી વસ્તુઓ આગ્રહ કરી રહ્યા છે, અને આ મહાત્મા ખપ નથી ના 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 કહી રહ્યા છે. ઓહો હો, મને કોઈ એક લુખ્ખો રોટલોય આપવા તૈયાર નહીં, અને આ સાધુને બધા આગ્રહ કરીને મેવા મીઠાઈઓ વરાવે છે. વાહ રે વાહ, તો હું પણ સાધુ થઈ જાઉં તો કેવી મજા. હા, એમ વિચારી એ ભાઈ ઝટપટ નીચે ઉતરી અને મુનિ સાથે ચાલવા લાગ્યો. સત્ય ઘટના વિરમ ગામની છે. ભૂતકાળમાં તો સંપ્રતિ રાજાના જીવે આગલા ભાવમાં ભિખારીની અવસ્થામાં ખાવા માટે દીક્ષા લીધી હતી, તો એ કેવું સુંદર પરિણામ આવી ગયું. અહીંયા શું કહે છે, ઉપાશ્રયે પહોંચી અને પોતાની સાધુ બનવાની ઈચ્છા જણાવી. મહારાજ, મને દીક્ષા આપશો, મને સાધુ બનાવશો તમારા જેવો? હા,
સાધુએ એને સાચી સમજણ આપી અને દીક્ષા આપી. દીક્ષા શા માટે લેવાની થોડી ઘણી સમજણ આપી અને આખે એનું ભાવિ સારું જાણી કરી અને દીક્ષા આપી અને વિહાર શરૂ થયો. દુઃખ ગર્ભિત વૈરાગ્યથી પણ દીક્ષા લેતો તો ટીકા કરવા યોગ્ય નથી. ગઈકાલે આવ્યું દાખલો, મોહ ગર્ભિત દીક્ષા લીધી તો પણ એવું સુંદર પરિણામ આવી ગયું હતું. એક નાના ગામમાં પહોંચ્યા, ગોચરી આવી, શું આવ્યું? લુખ્ખો રોટલો ગામડામાં. લુખ્ખો રોટલો મળ્યો અને નૂતન મુનિ ચોંક્યા. મેં કાંઈ આવા લુખ્ખા રોટલા ખાવા દીક્ષા નથી લીધી. એમને સંભળાવી દીધું, લ્યો કહી દીધું, મહારાજ મેં કંઈ આવા લુખ્ખા રોટલા ખાવા માટે દીક્ષા નથી લીધી. ગુરુ સમજતા હતા કે આ હીરો કેવો છે હીરો અંદરમાં, પણ અત્યારે અણઘડ છે, એને કચરો દૂર થાય ને ઘાટ આપવા. આમાં સુરતમાં છે ને ઘણા દુકાનો, ઘણી બધી દુકાનો હીરા ઘસવાની. એટલે એને સમજાવ્યું પ્રેમથી, એને કાંઈ ઠપકો ના આપ્યો. શરમ નથી આવતી સાધુ થઈને આવું કરે છે? નહીં. જો 1-2 દિવસમાં મોટું સ્થાન આવશે એટલે મીઠાઈ મળશે. અને નૂતન દીક્ષિત શાંત થયા. થોડાક જ દિવસમાં એ વૃંદ એટલે સમૂહ સાધુઓનું કડી ગામે પહોંચ્યું. કડી ને કલ્લોળ, કડી ગામે પહોંચ્યું. એ જમાનામાં કડીના શ્રાવકો સમૃદ્ધ હતા અને વસ્તી પણ ખાસી હતી. હવે તો દરેક ગામડાઓમાં વસ્તી ઘટતી ગઈ છે, વસ્તી પણ સારી, સારામાં સારી ગોચરી વાપરી અને નૂતન મુનિ પ્રસન્ન થયા. પણ ગુરુ જાણતા હતા કે આ કાંઈ મોક્ષ માર્ગ નથી. માલ મલીદા ખાવા એ કાંઈ મોક્ષ માર્ગ નથી. પણ અત્યારે ગુરુને માટે ઘણા વિશેષણો છે. એમાંનું એક વિશેષણ છે અનુવર્તક. વિશિષ્ટ સદગુરુ હોય ને, ક્યારેક શિષ્યને અનુસરે. આમ તો શિષ્ય ગુરુની આજ્ઞાને અનુસરવાનું હોય, ઈચ્છાને અનુસરવાનું હોય, પણ ક્યારેક શિષ્ય હજી બિચારો અજ્ઞાની છે અને કોઈક એવી અનુચિત પણ ઈચ્છા એને થઈ આવે, પણ એમાં જો બહુ નુકસાન ન જણાતું હોય ગુરુને અને સરવાળે લાભની શક્યતા દેખાતી હોય, તો ક્યારેક ગુરુ એની ઈચ્છાને અનુસરે. બરાબર? દરેક વાતમાં એકદમ ના કહીએ તો બિચારો ઓલું મન વિક્ષુબ્ધ થઈ જાય, ખડબડી ઉઠે, મન નેગેટિવ પરિણામ આવે. એટલે ક્યારેક એની વાત માની લે. ગુરુએ એના આત્માને જગાડવા માટે યોગ્ય સમયે ઉત્તરાધ્યન સૂત્ર ઉપર વાચના આપવાની શરૂઆત કરી. આ ઉત્તરાધ્યન સૂત્ર એટલે ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશનાનો સાર 36 અધ્યાયનોમાં જેમાં મૂકાયેલો છે. જ્યારે અમારું ચોમાસું સમેત શિખરમાં હતું, 67 સાધુ સાધી ભગવંતો હતા, એ વખતે સાહેબજીએ આ ઉત્તરાધ્યન સૂત્રનો પહેલો વિનય નામનું અધ્યયન અને એનો માત્ર પહેલો જ શ્લોક સંજોગા વિપમુક્ત શણગાર ભિક્ષુણો વિનયમ પાઉ કરીશામી આનુપુબ્બિમ સુને હમે 4 મહિના સુધી એના ઉપર એક જ શ્લોક ઉપર ભગત સાહેબે આ વાચનાઓ આપી હતી. ખરેખર તે ધન્ય દિવસો હતા, ધન્યાથી ધન્ય. અને એવી જ રીતે કુદરતી અમે ગયા વર્ષે ત્યાં હતા મહારાષ્ટ્રમાં, 40 ગામમાં હતા. ત્યાં પણ એક બહેનની દીક્ષા હતી, એ નિમિત્તે ત્યાં જવાનું થયું. પછી એના વડી દીક્ષાના જોગ ચાલતા હતા, એટલે લગભગ 40 દિવસ સુધી ત્યાં 40 ગામમાં, ગામનું નામ પણ 40 ગામ, અને 40 દિવસ લગભગ ત્યાં રોકાવાનું થયું. તો એ દરમિયાનમાં આ ઉત્તરાધ્યન સૂત્રના જે 36 અધ્યયનો છે, રોજ એક અધ્યયનો સારાંશ, બધું વિવેચન કરીએ તો 4 મહિના પૂરા ન થાય, રોજ એક અધ્યાયનો મુખ્ય સારાંશ. અને એ રીતે 36 દિવસમાં 36 અધ્યયન ઉપર ત્યાં વ્યાખ્યાનો થયા હતા. એ પણ યુટ્યુબમાં ઉપલબ્ધ છે લગભગ. તો અહીંયા શું કહે છે કે હા, મહારાજ સાહેબે પણ, ગુરુ મહારાજે ઉત્તરાધ્યન સૂત્રના ઉપર વાચના આપવાની શરૂઆત કરી. સૌથી પહેલો વિનય અધ્યયન શરૂઆત થઈ, વાચના આગળ વધતી ગઈ અને આગમોના મંત્રમય શબ્દો, ગુરુ મુખેથી એના મળતા 2 નમૂન રહસ્યો અને નૂતન મુનિનો આત્મા શું ઉઠ્યો? ખડબડી ઉઠ્યો. અને એમાં વળી પાપ શ્રમણીય અધ્યયન શરૂ થયું. આવું કરે અને પાપ શ્રમણ કહેવાય. ઘણી ગાથાઓમાં છે. સ્વભિક્ષુ અધ્યયન પણ છે, 10 41 પણ છે. હા, ભિક્ષુ એટલે સાધુ આવા હોય, એ પોઝિટિવ વર્ણન. અને નેગેટિવ વર્ણન, સાધુ વેશ ધારણ કરીને પછી જો આવું કરે તો એ પાપ શ્રમણ, પાપી સાધુ કહેવાય. અને એમાં એક ગાથા આવી
દુદ્ધ દહી વિગહીયો આરા આહારેહી અભિક્ષણમ ન કરેહી તવો કમ્મમ પાવ સમૃત્તિ ઉચ્ચઈ. એટલે કે જે સાધુ પણ સ્વીકારીને રોજ રોજ દૂધ દહીં જેવી વિગઈઓ છે, વિગઈ છે ને દૂધ દહીં ઘી તેલ ગોળ અને કડા, આવી વિગઈઓ રોજ કે વારંવાર વાપરે અને તપ ન કરે યથાશક્તિ પણ, તો એને પાપ શ્રમણ કે પાપી સાધુ કયા. વિગઈઓ જીવ, વિગઈ નામ શું છે? વિગઈ એટલે વિકૃતિ, મનમાં ઇન્દ્રિયોમાં શરીરમાં વિકાર ઉત્પન્ન કરે. જો વધારે પ્રમાણમાં લેવાય તો એમાં પણ યુવાન અવસ્થા હોય, યુવાન ઉંમર, અને એમાં જો વિગઈઓ તો વિષ કરતાં પણ ભયંકર છે. દુર્ગતિમાં જીવને પરાણે તાણી જાય. એટલે પણ ગુરુની આ રજા વગર વિગઈ વાપરવાનો નિષેધ યુવાન સાધુ માટે. અને બહુ વાપરવું પડે તો બહુ લિમિટેડ. કારણ કે અન્ન તેવું મન અને મન તેવું જીવન બને. તો અહીંયા આ શ્લોક આવ્યો કે દૂધ દહીં વગેરે વિગઈઓ વારંવાર વાપરે, પાપ તપ ન કરે એ પાપ શમણ કહેવાય. અને નૂતન મુનિ ખાલી જગ્યા ઉઠ્યા, અઢી અક્ષર ધ્રુવજી ઉઠ્યા. ક્યાં આ શાસ્ત્રો, ક્યાં એમાં વર્ણવેલી સાધુતા, અને ક્યાં મારી આહાર, 4 અક્ષર પાછળ જોડો તો આહારમાં શું? લંપટતા. હા, મલિન ભાવોના વાડલો વિખરાવા લાગ્યા અને આંખેથી અંધરાધાર શું વરસવા લાગ્યા? અઢી અક્ષરના અશ્રુ વરસવા લાગ્યા. ઘોર ખાલી જગ્યા થયો. શું થયો હશે? પશ્ચાતાપ થયો. અને એ જ દિવસથી પશ્ચાતાપ હાર્દિક હતો. ઉપર મગરના આંસુ નહોતા. એટલે એ જ દિવસથી અમને કાયમ માટે ખાલી જગ્યાનો ત્યાગ કરી દીધો. શેનો? 6 વિગયોનો સંપૂર્ણ ત્યાગ. એટલે આજીવન આંબી થઈ ગયો. દૂધ દહીં ઘી તેલ ગોળ કડા મૂળથી ત્યાગ 6 વિગયોનો આજીવન. સાધુની ગોચરી ચર્યાએ એક સાવ ગરીબ કામદારને પણ મહાન સાધુ બનાવી દીધો. નડિયા સંચાર કરનારો હતો જૈન પાછો, પણ જે આ સાધુની નિષ્પૃહતા, નહીં જોઈએ, નહીં, ખપ નથી એટલે આગ્રહ કરે. નીચા નયણે મુનિવર બોલ્યા વધુ ખપે ન લગાર. શાંતિલાલ શાહની રચના છે ઇલાચી કુમારની કથાની. નીચા નયણે મુનિવર બોલ્યા વધુ ખપે ન લગાર. એણે દીઠા એક અણગાર ઇલાચી કુમારે. અને આ દ્રશ્ય જોઈને ધન્ય ધન્ય એ જીવતર મુનિનું, ધન્ય જીવન આ નાર. હોજો મુજ સરખા પાપીને લાખ લાખ ધિક્કાર. ઇલાચી કુમારને આ પશ્ચાતાપના ભાવો જાગ્યા અને વાંસ ઉપર કેવળ જ્ઞાન થઈ ગયું. પશ્ચાતાપનો આ પ્રભાવ અને મુનિવરની ચર્યા, એનો આચાર અને એની નિષ્પૃહતા એ જોઈને આ રીતે આ સામાન્ય કામદાર માણસ એ પણ આવો મહાન સાધુ બની ગયો. એટલે દુઃખગર્ભિત વૈરાગ્યથી પણ કદાચ કોઈ દીક્ષા લેતો હોય તોય પણ ટીકા પાત્ર નથી. આગળ જતાં સત્સંગ જીનવાણી વગેરેના પ્રભાવે એ સાચો સાધુ પણ પછી જ્ઞાન ગર્ભિત સાધુતા પણ જીવનમાં આવી શકે છે. બાકી તો દુઃખોથી ગભરાઈને આપઘાત કરનારાઓનો આ જગતમાં તોટો નથી. પણ દુઃખો આજે જગતમાં કોણે નથી? પ્રાય કરીને સંસારના મોટાભાગના જીવો જેના જીવનમાં ખરેખર ધર્મ આત્મસાત ન થયો હોય એવા અગણિત જીવો, અથવા તો કરોડો લાખો કરોડો મનુષ્યો, અબજો મનુષ્યો બધા દુઃખી છે આજે. છતાં આપઘાત કરે છે ને કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં જીવન જેમ તેમ કરીને ઘસડે છે અને પૂરું કરે છે. એના કરતાં દુઃખ કે મોહ ગર્ભિત વૈરાગ્યથી પણ કોઈ ચારિત્રના માર્ગે આવતો હોય તો એ અનુમોદનીય છે, ટીકા પાત્ર બિલકુલ નથી. વિશેષ અગ્રે વર્તમાન જેના આજ્ઞા બોલાય હોય હાર્દિક મિચ્છામી દુક્કડમ. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ.
એવી મંગલ ભાવના પૂર્વ નમો હરિહંતાણામ નમો આયરિયાણામ નમો લો એ સબ સાહુણામ સબ પવપણાષણો ભડમંગો ઈ મંગલ નમો સિદ્ધાણામ નમો ઉવજ્જાયાણામ એશો પંચનમુકારો મંગલાણમ ચ સવિશી નમો હરિહંતાણામ નમો આયરિયાણામ નમો લો એ સબ સાહુણામ સબ પાવપણાષણો ભડમંગો ઈ મંગલમ. આવતીકાલથી શું શરૂ થવાનું છે? વર્ધમાન આંબીલ તપના થડો અથવા પાયો જેને કહેવાય એની શરૂઆત તેમને પણ કરવાની ભાવના હોય એ બધા તૈયાર થઈ જજો. વર્ધમાન તપની જે વિધિ એનું પાનું જોઈતું હશે તો મળશે. સાહેબજીએ વર્ધમાન તપનું ચૈત્યવન પણ બનાવ્યું છે, વર્ધમાન તપના 4 સ્તવનો પણ બનાવ્યા છે અને વર્ધમાન તપની થોય પણ બનાવી છે. એટલે તમને આરાધના કરવા માટે એનું પાનું જોઈશે તો મળશે. તો આ ઋષભકુમારની તો ભાવના છે આવતીકાલથી કળાની શરૂઆત કરવાની. શું હા ભરતભાઈ, તમે તો ખૂબ ભાવિક છો અને નિયમિત આવે છે. ખરેખર બહુ હળુકર્મી સરળ ભદ્રિક પરિણામી આત્મા છે અને ઉંમર પણ નાની છે, યુવાન છે. ભાવ કરો, એકાંતી આગ્રહ નથી કરતા, પણ તમે ધારશો તો થઈ હશે. 1 કરતાં 2 ભલા. ફોટોગ્રાફર કે ને મોઢું વસ્તુ રાખજો, બાકીનું બધું સંભાળી લેવા છે. હમણાં જો ઔષધ કર્યું, 17 જણા શ્રાવકો હતા સમુદ્રીના, બધાને થોડી કંઈ વિધિ આવડતી હતી, પણ એકબીજાના સહારે રંગે ચંગે સરસ મજાના બાળકોના અને વડીલોના પણ ઔષધ થઈ ગયા. તો એવી રીતે ક્રિયા વિધિની બહુ ચિંતા કરતા નહીં, થોડું મનને મક્કમ બનાવો. કેવા એકથી ચડેવા મહા તપસ્વી અને સંયમી આત્માઓના દૃષ્ટાંતો આપણે સાંભળીએ છીએ. હમણાં જુઓ ને માટુંગાની અંદર કુંદીરાસી સદાનંદ સાગરજી, હા, જેમની લગભગ 82મી ઓળી અને એની વચ્ચે છેલ્લે આપણા 14મું માસક સમણ ચાલે છે અને લગભગ 3 તારીખના એનું વારનું પણ આવે છે. માટુંગા સંઘે અને સાહેબીની પણ ભાવના વિનંતી કરી છે કે ત્યાં પધારો, પણ અત્યારે આ વરસાદી માહોલમાં ત્યાં જઈ શકાય એમ નથી. અહીંથી જ અનુમોદનાનો સંદેશો મોકલાવી દેવામાં આવ્યો છે. તો એ બધા તપસ્વીઓને યાદ કરો. હિંકાર સાગરજી મહારાજ को याद करो तुम, 90 साल की उम्र में 99वीं ओली चल रही है, पूरी थवा આવી છે. बस उनका भी थोड़े दिन में पारना है. तीर्थ रत्न सागर जी महाराज ने भी अपना 19वां वर्षीता और उसके अंतर्गत अभी ये मासिक समन की अनुमोदना के रूप में 28 तप कर ली है. उनका पारना मेरे ख्याल से आज शायद कल आज होने वाला है, तो हो गया होगा. और भी बड़े बड़े तपस्वी महात्मा वहाँ पर माटुंगा में विद्यमान हैं. अपने यहाँ भी ऐसे तपस्वी महात्मा हैं. इन सब की अनुमोदना के स्वरूप में भले अभी जवाब देने की जरूरत, थोड़ा शांति से विचार करना और हो सके तो याहोम કરીને પડો ફતે છે આગે. હિંમત કરકે હિંમતે મરદા તો મદદે ઘોડા. અને જેમની પણ ઓળીઓ એટલે ઘડો બાંધ્યો હોય તો એ ઓળી માટે ભાવ રાખો. પણ ખાસ નવા બહેનોમાંથી કોઈ કોણ છે હવે થડો કોણ બાંધશે? જે થડો બાંધશે એની આંબીલની વ્યવસ્થા પણ તલક્ષીભાઈ અહીંયા કરી આપવાના છે. આમ તો છૂટક આંબીલ માટે અત્યારે અનુકૂળતા નથી હોતી. 9 દિવસના આંબીલવાળાની વ્યવસ્થા થશે. હા, એમાં ગઈકાલે કહ્યું એમ પહેલું જેને આંબીલ ભાત અને પાણીથી ખરી કરવું હોય, ભાત ને ભાત અસમાનથી, તો છૂટકને પણ છૂટ આપવામાં આવશે. એવી રીતે છેલ્લે આસો પૂનમના કરિયાતુની રોટલી માત્ર 2 દ્રવ્યથી અમે આંબીલ કરવું હશે, તો એવા છૂટક આંબીલવાળા પણ એ હશે જો એ રીતે, તો એને છૂટ આપવામાં આવશે. તો છે કોઈની ભાવના? હા, એકબીજાને ધર્મ દલાલી કરી અને તૈયારી કરાવજો. કે ચિંતા ન કરો, તમને ક્રિયા નહીં આવડતી તો અમે કરાવશું બેન, બરાબર ને? આ બેઠા છે તારાબેન, પ્રવીણાબેન, શું નામ? ખમાબેન, ઉષા, દક્ષાબેન, અચ્છા, વગેરે વગેરે અમુક શ્રાવિકાઓ બધા
એક્સપર્ટ છે આ બધી બાબતોમાં, ક્રિયાઓ વિધિ કરાવવામાં, તો એ તમને ક્રિયા કરાવશે, પણ તમે ચિંતા કરતા નહીં. ચાલો થોડુંક એ જાજુ જાણજો. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ